કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક લવાણા તાલુકા પંચાયત બેઠક પર ઈશ્વરભાઈ પરમારના નામની જાહેરાત। કુવાણાના પૂર્વ સરપંચ હવે તાલુકા પંચાયતના મેદાનમાં। શિક્ષિત ઉમેદવાર ધોરણ 10માં 71% મેળવનાર ઈશ્વરભાઈ પર પક્ષે ઉતાર્યો પસંદગીનો કળશ। જમીન સાથે જોડાયેલા નેતાને મેદાનમાં ઉતારી કોંગ્રેસ ખેલ્યો ખેડૂત કાર્ડ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અજોડ અવાજ। લોકશાહીનો જંગ વાવથરાદ જિલ્લાના રાજકારણથી આ વખતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વાવથરાદ પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગરમાવો તેજ થયો છે। લાખણી તાલુકાની મહત્વની ગણાતી લવાણા તાલુકા પંચાયત બેઠક માટે કોંગ્રેસે પોતાના મજબૂત ઉમેદવારના નામની જાહેરાત કરી છે। કોંગ્રેસે આ બેઠક જીતવા માટે એક અનુભવી, શિક્ષિત અને ખેડૂત પુત્ર પર ભરોસો મૂક્યો છે। લાખણી તાલુકાના લવાણા બેઠક પરથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ઈશ્વરભાઈ પરમારને મેદાનમાં ઉતાર્યા છે। કુવાણા ગામના પૂર્વ સરપંચ રહી ચૂકેલા ઈશ્વરભાઈ માત્ર એક રાજકારણી નથી, પરંતુ જમીન સાથે જોડાયેલા એક પ્રખર નેતા છે। વર્ષ 2012થી 2016 દરમિયાન સરપંચ તરીકે તેમણે કરેલા વિકાસના કાર્યો આજે પણ કુવાણાની જનતા યાદ કરી રહી છે। ઈશ્વરભાઈની સૌથી મોટી ઓળખ તેમની સાદગી અને ખેડૂત પુત્ર તરીકેની છબી છે। એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા ઈશ્વરભાઈ ખેતી, સિંચાઈ અને ગ્રામીણ સમસ્યાઓને નજીકથી જાણે છે। કોંગ્રેસે તેમને ટિકિટ આપીને માત્ર એક ઉમેદવાર જ નહીં, પણ ખેડૂતોનો અવાજ રજૂ કરવાની કોશિશ કરી છે। તેમની ઉમેદવારીથી લાખણી તાલુકાના રાજકારણમાં ભારે ઉથલપાથલના સંકેતો દેખાઈ રહ્યા છે। ત્યારે તેમના જણાવ્યા મુજબ મારું લક્ષ્ય લવાણા વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવાનો છે। જનતાના જે પણ પ્રશ્નો છે તેને તાલુકા પંચાયતમાં મજબૂતીથી રજૂ કરીશ। ખેડૂતો અને યુવાનો માટે કામ કરવું એ જ મારી પ્રાથમિકતા રહેશે। કોંગ્રેસના ઉમેદવાર ઈશ્વરભાઈ પરમાર અજોડ આવાજ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે મારી પસંદગીથી કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે સામે પક્ષે ભાજપ કોને મેદાનમાં ઉતારે છે અને લવાણાની જનતા કોના પર કળશ ઢોળે છે તે જોવાનું રહ્યું। અહેવાલ ધારસી પરમાર, અજોડ આવાજ, વાવથરાદ।